ભાગવત અને વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. ગીતાજી અધ્યાય 7 શ્લોક 10, 11 અને 12. બીજમ્મા સર્વભૂતાનાં વિદ્ધિ પાર્થ સનાતનમ બુદ્ધિ બુદ્ધિમતામસ્તિ તેજસ તેજસ્વિનામહં બલં બલવતાં ચાહં કામરાગ વિવિજ્યતે ધર્મારિદ્ધુભુજં સુકામો અસ્મિ ભરત સર્વર યે ચૈવ સાત્વિકા ભાવ રાજસાસ્તમસાસ્વતે મત એવેતિ તાન વિદ્ધિ ન ત્વહં તેષુ તે મયિ. હવે એનો ભાવાર્થ છે કે હે પાર્થ, તું સર્વ જીવોનું સનાતન બીજ મને જ જાણ. હું બુદ્ધિમાનોની બુદ્ધિ તથા તેજસ્વીઓનું તેજ છું. જો તમારામાં કઈ બુદ્ધિ છે તો એ ભગવાન છે. કણ કણમાં પણ ભગવાનનો વાસ છે. અને જે તેજસ્વીઓ છે એનું તેજ પણ હું જ છું. હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, હું બળવાનોનું આસક્તિ તથા કામનાઓનું વિનાનું બળ, એટલે કે જે કામના નથી કરતો એનું બળ, એનામાં તાકાત એ હું છું, સામર્થ્ય છું. અને સહુ જીવોમાં ધર્મને અનુકૂળ, એટલે કે શાસ્ત્રને અનુકૂળ કામ છું. જો જે ધર્મને અનુસંધાને કોઈ કાર્ય કરે છે તો એમાં ભગવાન છે. પણ જો તમારામાં કામના અને વાસના આવી ગઈ તો ભગવાન તમારાથી છેટા અને તમે ભગવાનથી 100% છેટા થઈ જાવ છો. મન અને વળી જે સત્વ ગુણોમાંથી ઉદ્ભવતા ભાવો છે તેમજ જે રજો ગુણોથી અને તમો ગુણોથી થતા ભાવો છે એ બધાને મારાથી જ થનારા છે એમ સમજ. એમ હોવા છતાં પણ વાસ્તવમાં તેમના માઓનું હું કે તેઓ મારામાં નથી. અસ્તુ.